એ જે આપણા પ્રારબ્ધમાં નથી એના માટે જીદ ના કરીએ, પણ મનુષ્ય જન્મ મળ્યો છે, નવો પ્રારબ્ધ ઊભો કરીએ, નવી કમાણી ઊભી કરીએ. બાપ, મનુષ્ય જીવનને ધન્ય બનાવીએ, સફળ કરીએ. પણ માયા મોહમાં પડેલો જીવ માનતો નથી. આત્મદેવ મહારાજ ફળ લઈને ઘરે આવ્યા. એમની પત્નીનું નામ ધૂંધલી. ધૂંધલીને આપ્યું કે ફળ ખાઈ જા, દીકરો આવશે તને. પણ ધૂંધલીના બિચારો બિલકુલ ઊંધા. ફળ ના ખાધું ધૂંધલી. એની બહેન એને મળવા આવી તો બહેન પાસે રડવા બેઠી કે આ ફળ લાવીને મને ઉપાધિ કરી દીધી છે, આ ફળ ખાઉં અને માંદી પડું તો છોકરો પેટમાં આડોવરો થઈ જાય તો તું મરી જાઉં. બડી 9 મહિના મારે પીડા સહન કરવી, અને છોકરા જન્મ્યા પછી કે એમને મોટો થઈ જાય છે કે એનો મણમૂત્ર મારે જ ધોવાનો. લેવો, ધૂંધલીને દીકરો જોઈતો જ નથી. એની બહેન સમજાવે છે કે હું કામ રડે છે, તારી પાસે પૈસો ઘણો છે, છોકરા નથી. મારી પાસે છોકરા ઘણા છે, પૈસો નથી. તું જો પૈસો આપતી હોય તો મારો ધણી વિરોધ નહીં કરે. હું મારો એક છોકરો છાની માની તને આપી દઈશ. હમણાં જ મારા પેટમાં આવ્યો છે. તું ઘરમાં હંતાઈ નહીં બેસજે, બહાર નીકળતી નહીં, કે જેથી ખબર ના પડે કોઈને, કે જે મને શરમ થાય છે. મારો દીકરો જન્મશે તો હું રાતોરાત તને આપી દઈશ. આ ફળ ગાયને ખવડાવી દે, જોઈએ ફળથી કંઈ થાય છે કે નહીં. શ્રુતજી મહારાજ કહે છે કે આ પોતાની બહેનની શિખામણ માની ફળ ગાયને ખવડાવી દીધું. સમય આવતા એની બહેનને દીકરો થયો તો એ છાનીમાની રાત્રે આપી ગઈ. આત્મદેવ મહારાજને સૂચન મળ્યું કે દીકરો જન્મ્યો. મહારાજે ખૂબ ઓછો ઉચ્યો. દીકરાનું નામ પાડ્યું ધુંધકારી. ધૂંધલીનો ધુંધકારી. થોડા સમય ગયા પછી ગાયને દીકરો આવ્યો. ગાયને વાછડો આવે, દીકરો ન આવે. પણ ફળ ખાધું તો ના ગાય, એટલે દીકરો થયો. કાન મોટા મોટા. આત્મદેવે ગોકર્ણ નામ પાડ્યું. ગાયનો દીકરો અને કાન મોટા મોટા એટલે ગોકર્ણ. સૂતજી મહારાજ કે છે બંને છોકરાઓ મોટા થયા. ધુંધકારી ભયંકર પાપી પાક્યો. ગોકર્ણ બહુ સંત પુરુષ થયો, વિદ્વાન થયો. ધુંધકારીએ જુગારમાં, દારૂમાં, વૈશ્યાઓમાં બાપનો તમામ પૈસો બધો સત્યાનાશ વાળી દીધો. બાપને લાતે લાત મારે અને પૂછે ક્યાં દાટ્યું છે કાઢો. આત્મદેવ બેઠા બેઠા રડે, છોકરાની લાત ખાય અને રડે કે છોકરો દગો દઈ ગયો, ખોટો પાક્યો. ગોકર્ણ મહારાજ પિતાજીને સમજાવે છે કે પિતાજી છોકરાઓ નતા તોય તમે રડતા હતા, અને હવે અમે 2 છોકરાઓ છીએ તો રડવા જ બેઠા છો. આ ધંધો જ રડવાનો કર્યો છે. બહુત ગઈ થોડી રહી, થોડી હું અબ જાય. પિતાજી હવે તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, કાળ ક્યારે આંટો મારશે નક્કી નથી. આ સંસાર છડબંગુર છે. દેહ દગો દે એ પહેલા જાગી જાવ તો સારું. દેહે સ્થિમાન રુદ્રે ભીમતમ તજત્વમ. હાડ માંસના આ ચામડાના દેહમાં અજીમનતા નથી છૂટતી. આટલી લાતો ખાવ છો તો એ પત્ની પુત્રનો મોહ નથી છૂટતો. આ દશા થઈ, આખી જિંદગી દુઃખ ભોગવ્યા છો તો એ ભગવાનમાં પ્રેમ નથી લાગતો તમારો. જગતને ભોગી જોયું, હવે તો પરમાત્મા તરફ વળો. ધર્મમ ભજસ્વ સતતમ તજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન. પિતાજી હવે કોઈ સત્પુરુષના ચરણે જાઓ, કોઈ સંતોનું સેવન કરો, કોઈ સદગુરુના પગ પકડો. છોકરાના લાત ખાઈને રડતા રડતા મરી જશો તો ભલું નહીં થાય. કોઈ સંતના ચરણ પકડો. સંસાર તો લાત મારશે, મરતા સુધી મારશે. અન્યાસ દોષ ગુણ ચિંતનમાં સમુક્તા. ગોકર્ણ કહે છે કે બીજાના દોષ ગુણ જોવાનું બંધ કરો. હવે છોકરો ખરાબ નીકળ્યો અને પત્ની દગો દઈ ગઈ, આ બધું ભૂલી જાઓ. કોઈ દગો નથી દીધું. આપણું કર્મ ક્યાં જશે? આપણું પ્રારબ્ધ ક્યાં જશે? આખી જિંદગી માણસ બીજાના ઉપર ઠીકડા ફોડે, અને આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, મારું આ બગાડ્યું, મારું તે બગાડ્યું. પણ આપણે કેવા કર્મો કરીને આવ્યા છીએ ને કેવું પ્રારબ્ધ લખાઈને આવ્યા છીએ, ભાન નથી આવતું.
કરેલા તો ભોગવા જ પડે ને. બીજાના દોષ ગુણ જોતા જોતા જિંદગી બેડફાઈ જશે. એના કરતા આપણા અંતરમાં ડોકિયા કરીએ, ભાઈ આપણા જીવનના પાના ઉઘાડીએ ને બાંચીએ. શું કરવાનું બાકી રહ્યું છે ને ભૂતકાળમાં શું શું ભૂલો થઈ ગઈ છે તે સુધારીએ. ગોકર્ણ મહારાજના આ શબ્દો પિતાજીને આત્મદેવને અસર કરી ગયા. ઘર છોડીને વનમાં ગયા, સંતોનું શરણું લીધું, ભાગવતજીની કથા સાંભળી, દસમ સ્કંધનું નિત્ય પાઠ કરવા લાગ્યા. ભગવાનની ભક્તિ હૃદયમાં જાગી. એક દિવસ આત્મદેવ શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા. એમને વિમાન તેડવાયો. તો સૂતજી મહારાજ કહે છે કે ભાગવતજીના શ્રવણથી, એમના સેવનથી આત્મદેવ જીવતા જ પોતાની મુક્તિ મેળવી લીધી, પોતાનું આત્મકલ્યાણ કર્યું. પણ પતિરૂ પરિવર્તે તેને, પિતરૂ પરિવર્તે તેને જનની તાડતા ભૃશમ. ધુંધકારીએ બાપના ગયા પછી એની માને મારવા લાગ્યો, ધૂંધલીને, કે જ્યાં દાટી હોય ત્યાંથી કાઢીને લાય. ધૂંધલી સહન ના કરી શકી, કૂવામાં પડીને આત્મહત્યા કરીને ધુંધકારી બેફામ થયો. ઘરમાં 5 ગણિકાઓ લાવીને રાખી લીધી. ગણિકાઓ ખાતર ચોરીઓ કરે, ધાડ પાડે, લૂંટપાટ કરે, પ્રાણીઓને હિંસા અને હત્યા કરે. એક દિવસ રાજાના મહેલમાં ચોરી કરીને આવ્યો ખજાનામાંથી. ધનના ઢગલા જોઈને પેલી ગણિકાઓ ગભરાય છે કે આ જે દિવસ પકડાશે એની સાથે રાજા અમને પણ ફાંસી ચડાવશે. એના કરતાં આપણે જેને મારી નાખીએ અને ધન લઈને બીજા રાજ્યમાં જતા રહીએ તો સુખી થશું. સૂતજી મહારાજ કહે છે, ગણિકાઓ ધુંધકારી દારૂ પીને હુઈ ગયો તો ગળે ફાંસો લગાડ્યો, પણ જલ્દી મરતો નતો. સળગતા અંગારા એના મોઢા ઉપર ઠાલવ્યા. તપતા અંગાર સમૂહાસ્ય તન્મુખે વિચક્ષપુ. અગ્નિ જ્વાલાત દુઃખેને વ્યાકલો નિધંકત. આખું મોઢું સળી ગયું અને તડપતો તડપતો મર્યો. ગણિકાઓએ અડધી રાત્રે ઘરમાં ખાડો કરીને ધુંધકારીને દાટી દીધો. ધન લઈને ભાગી ગઈ. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા. ગામ લોકોએ સમાચાર મોકલ્યા કે ધુંધકારીની હત્યા થઈ ગઈ. ગોકર્ણ મહારાજ ગયાજીમાં જઈને પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરીને પાછા આવ્યા. પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. ધુંધકારી ભયંકર પ્રેત થયેલો. ક્વચિત અગ્નિ ક્વચિત ઇન્દ્રો. ક્યારેક રાજાનો વેશ ધારણ કરે, ક્યારેક દેવ જેવો દેખાય, તો ક્યારેક પાળા થઈ જાય, તો ક્યારેક અગ્નિનો ભડકો થાય. ગોકર્ણ પૂછે છે કે ભાઈ કોણ છે તું? બોલી ન શક્યો, રડ્યો. ગોકર્ણે ભગવાનનું નામ લઈને પાણીના છાંટા ઉડાડ્યા એના ઉપર. બોલવાની શક્તિ આવીને બોલ્યો, અહમ ભ્રાતા તો દિયસ્મ ધુંધકારી નામત સોકે નૈવ દોષેણે બ્રહ્મત્વમ નાશતમ મયા. હું તમારો ભાઈ ધુંધકારી છું, મારા પાપે કરીને મારી દુર્ગતિ કરી છે, હું ભયંકર પ્રેત થયો છું. ભાઈ હું બહુ દુઃખી છું, મારો ઉદ્ધાર કર. ધર્મગ્રંથો એમ કહે છે કે જ્યારે જીવ પ્રેત યોનિમાં જાય તો ઓછામાં ઓછું 1000 વર્ષ સુધી પ્રેત થઈને ભટકવું પડે. એનું શરીર સૂક્ષ્મ હોય, સ્થૂળ શરીર તો ચિતામાં બળી ગયું હોય, પણ સૂક્ષ્મ શરીરે ભટકતો હોય તો એને ભયંકર બળતરા થાય, અતિશય તરસ લાગે, મોઢું ને ગળું સુકાય, પણ ક્યાંય પાણીનો છાંટો એને પીવા મળે નહીં. એના કુટુંબીજનો જ્યારે તર્પણ કરે ત્યારે થોડી વાર એને તૃપ્તિ મળે, ફરી પાછી એને દશા. અતિશય દુઃખમાં એ સળગતો ને બળતો અને તરસ્યો ભટકે છે, વ્યાકુળ થઈ. ગોકર્ણ કહે છે ભાઈ મારો ઉદ્ધાર કર. ગોકર્ણ કહે છે તમારા માટે ગયાજીમાં શ્રાદ્ધ અને પિંડદાન તર્પણ કર્યું, કેમ તર્યા નહીં? ધુંધકારી કહે છે સાધારણ પાપી નથી કે ગયાજીમાં પિંડદાન કરવાથી તરી જાઉં. ગોકર્ણ કહે છે ભાઈ અસાધ્ય મોચનમ તો તારું રોગ અસાધ્ય છે, તું તારા ઠેકાણે જાઉં તારા માટે કંઈક વિચારીશ. બીજા દિવસે ગોકર્ણ મહારાજ વિદ્વાનોની સભા બોલાવી, વાત કરી. વિદ્વાનો કહે છે ગયા શ્રાદ્ધ એ છેલ્લું કર્મ કહેવાય, હવે કંઈ બાકી નથી, હવે કોઈ ઉપાય નથી. પણ ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યની ઉપાસના કરતા હતા. સૂર્ય ભગવાને અર્ઘ આપીને વિનંતી કરી, પૂછ્યું કે મારા ભાઈના ઉદ્ધારનો ઉપાય બતાવો.
ભગવાન સૂર્ય આકાશવાણી કરીને કહે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહે વાચન કરું. શ્રીમદ ભાગવતની કથા ધુંધકારી નિમિત્તે બેસાડો ને એને સંભળાવો, ચોક્કસ એની મુક્તિ થઈ જશે. ગોકર્ણજી મહારાજ અષાઢ મહિનામાં ધુંધકારી નિમિત્તે શ્રીમદ ભાગવત કથા પોતે બેસાડી, પોતે જ વક્તા થઈને વાંચવા બેઠા. અને આ સંયોગે આપણો અષાઢ મહિનો છે અને પુરુષોત્તમ માસ છે. ભગવાનની ધ્વજા લગાડવા માટે જે વાંસ ખોડેલો, એ બાંસ અંદરથી પોલો હતો. પ્રેતાત્મા પ્રકાશમાં ક્યારે ટકી શકે નહીં, ઊભું રહી શકે નહીં. પ્રેતાત્માને અંધારું જોઈએ. એટલે બાંસની પોલાણમાં અંદર જઈને બેઠો. ધુંધકારી 7 દિવસ સુધી એક જ આસને એક જ પોઝિશનમાં એક તાર થઈને કથા સાંભળી. ત્યાંથી ઊભો થયો નહીં. એક આસને અને એક જ ભાવથી એક તાર થઈને કથા સાંભળવાનું ફળ જ જુદો હોય છે. એટલે ઘણા ભક્તો એવા હોય કે પોતાની જગ્યાએ ફિક્સ રાખે, 7 દિવસ પોતાની જગ્યા જ બેઠા હોય, પણ ઘણી વાર પછી નવા કોઈ આવીને બેસી જાય તો થોડી ધક્કામુક્કી થાય, ઝઘડો થાય. હું કહું છું કદાચ આસનીઓ બદલે જાય તો વાંધો નહીં, પણ ચિત્તની વૃત્તિ ન બદલાય એટલું ધ્યાન રાખજો. એકાગ્રતા ન બદલાય. થોડી 1-8 ફૂટ આગા પાછા થઈ જશું તો બહુ વાંધો નહીં આવે, પણ હૈયું આગું પાછું ન થાય. આસનનો અર્થ હોય છે સ્થિર થવું. શરીરને જ સ્થિર કરીએ એમ નહીં, પોતાના અંતઃકરણને, પોતાના મનને, બુદ્ધિને, ચિત્તને, અહમને બધાને સ્થિર કરીએ. અને સ્થિર કરીને પછી ભાગવતજી સાંભળીએ. 7 દિવસમાં ધુંધકારી પ્રેતાત્માથી દેવાત્મા થયો છે. રોજની એની ગ્રંથિઓ તૂટી, એની અજ્ઞાનની ગાંઠ તૂટી, એની વાસનાની ગાંઠ તૂટી, એના પાપની બધી ગાંઠો તૂટી, એની મોહ મમતા બધી તૂટી. વાંસની ગાંઠ તૂટે એ બહુ ચમત્કાર નથી, પણ અંતરની ગાંઠો તૂટે એ સાચો ચમત્કાર છે. 7 દિવસમાં જ્યારે એકાગ્રતાથી એક આસને એક ચિત્તવૃત્તિથી સાંભળે છે ત્યારે પ્રેતાત્મા દેવાત્મા થાય છે. વાંસમાંથી પ્રગટ થઈને ધુંધકારી ભાગવતજીને પગે લાગીને રડ્યો છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. ધન્ય છો ભાગવતજી, મને પ્રેત યોનિમાંથી ઉદ્ધાર કર્યો છે. ગોકર્ણને પગે લાગીને ધન્યવાદ આપે છે. વખતે વિમાન પ્રગટ થયો, વિમાનમાં બેસીને ધુંધકારી ભગવાનના ધામમાં જાય છે. એ વખતે ભગવાનના દૂતોને ગોકર્ણ પૂછે છે કે અહીં આટલા બધા ભક્તો બેઠા છે, તમે એક જ વિમાન કેમ લાયા? તો ભગવાનના દૂતો કહે છે કે જે રીતે ધુંધકારીએ એક આસને એક ચિત્તે વૃત્તિ અને પ્રેમથી સાંભળ્યું, એ રીતે કોઈએ સાંભળ્યું નથી. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હતો મંત્રો વ્યગ્રચિત્તો હતો જપા. જે જ્ઞાન અધકચરો હોય એ તારતો નથી. આળસપૂર્વક સાંભળેલું સત્સંગ પણ તારતો નથી. સાંભળીએ ત્યારે ખૂબ સાવધાન અને એકાગ્ર રહીએ. ખાલી શબ્દો જ ના સાંભળીએ, શબ્દનો ભાવ પણ પકડીએ. ખાલી વાક્ય જ ના સાંભળીએ, એના રસમાં ઉતરીએ, એનો રસ આપણા અંતરમાં વ્યાપે એ રીતે સાંભળીએ. પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધ હોય તો મંત્રો. જે મંત્રમાં શંકા કુશંકા હોય એ મંત્રનો જાપ કોઈ દી ફળ આપતું નથી. અને વગ્ર ચિત્તો હતો જપા. ચિત્ત ચંચળ હોય કે ઉદાસ હોય કે ટેન્શનમાં હોય તો મંત્ર જાપનો કોઈ ફળ મળતો નથી. મંત્ર જાપ કરવા બેસો પણ કે તો તમે તમારું મન ભટકાવતા હો, કે તો તમે નિરાશ અને ઉદાસ થઈને બેઠા હો, અને કે તો તમે ટેન્શનમાં બેઠા હો, દુઃખ ને સંતાપમાં, યાદ રાખજો આવી ચિત્તવૃત્તિ મંત્ર જાપનો ફળ આપતી નથી. તમારા ઈષ્ટ પ્રત્યે જ્યારે છલકતો પ્રેમ હૈયામાં હોય અને ચિત્તવૃત્તિ તમારી એકદમ શાંત અને ભગવાન સાથે એકતાર થઈ હોય ત્યારે જાપ કરજો, પછી જોજો ફળ મળે છે કે નહીં. ઘણી વાર લોકો તો આંકડા ગણવામાં જ જોર લગાવે.
કે એક દિવસમાં કેટલા હજાર કરીએ છીએ. તો મણકા તો ગણાઈ જાય, પણ ખરેખર ઈષ્ટનો સ્મરણ થયો હોતો નથી. જીભડી જલ્દી જલ્દી બોલ્યા જાય, આંગળા જલ્દી જલ્દી ફરતા જાય, એટલે મણકા ખહતા જાય અને ગણતરીના આંકડા આગળ વધતા જાય, પણ અંતરનો તાર પરમાત્મા સાથે, ઈષ્ટ સાથે મળતું નથી. અધણમ ચાહતમ જ્ઞાનમ પ્રમાદેન સંસ્કૃતમ. હું કહું છું, રોજનું 10,000 જાપ કરતા હોય એની જગ્યા ભલે 2,000 કરજો, પણ જાપ કરતી વખતે આપણું અંતર ને પરમાત્માનો એક તાર થયું હોય એવું કરજો. એ 10,000 નો ફળ 1,000 2,000 માં મળી જશે. ભગવાન કોઈ બાણિયા નથી કે ગણવા બેહે કે આ 2 રૂપિયા ઓછા પડે છે એટલે હિસાબ પૂરો ન કહેવાય. ભગવાન અમારા માવતર છે. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ. બીજી વાર ગોકર્ણજી ફરી વાર કથા બેસાડી શ્રાવણ મહિનામાં, ફક્ત મુમુક્ષો માટે, અને જાહેરાત કરી કે જેમને મોક્ષ ગતિએ જવું હોય એ લોકો જાવજો, બાકીને કોઈ આવતા નહીં. શ્રુતજી મહારાજ કહે છે કે બીજી બારની કથામાં પૂર્ણાવતી થઈ તો જેટલા ભક્તો એટલા બેમાન. ભગવાન નારાયણ સ્વયં પ્રગટ થયા અને ગોકર્ણને પોતાના હૃદય લગાડી પોતાની સાથે બેમાનમાં બેસાડી બધાને પોતાનું ધામ આપી દીધું. બોલી દ્વારિકાધીશ. શ્રુતજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવત કથા જીવતાને તારે અને મરી ગયા પછી પ્રેતાત્માને તારે છે. આપણી પાછળ ગુજરી ગયા પછી લોકો બેસાડશે એવી અપેક્ષા રાખ્યા વગર આપણે આપણી હયાતીમાં ન સાંભળીએ. આપણે આપણેથી બેસાડી શકીએ તો ભલે, અને આપણી સામર્થ્ય ન હોય ને તો ગમે તે લોકો ગમે તેના નિમિત્તે બેસાડી હોય, બાપ સાંભળવાની ક્યાં ના છે. સાંભળતા સાંભળતા ભગવત પ્રીતિ અમને એટલી ને એટલી જ મળશે જેટલી કરાવનારને મળે છે. તમે એમ ના માનતા કે જે ભાગવતજી બેસાડે છે એને જ ભગવાનનો પ્રેમ મળશે, અમે નથી બેસાડ્યા તો મને નહીં મળે, એવું ન માનતા.